છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના સંમેલન પૂર્વે એક મોટી કુદરતી આફત ત્રાટકી. કાર્યક્રમનો વિશાળ મંડપ ધરાશાયી થઈ ગયો હતો, પરંતુ આ મુસીબત પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ ડગાવી શકી નથી. મંડપ વગર ધોમધકતા તાપમાં અને ખુલ્લા આકાશની નીચે કાર્યકરોએ સંમેલન કર્યું, સંમેલન ગજવ્યું અને પોતાની અડગ શ્રદ્ધાનો પરિચય આપ્યો. જોઈએ આ વિશેનો અમારો ખાસ અહેવાલ. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લામાં આજે ભાજપનું ભવ્ય સંમેલન યોજાય તે પહેલા જ કુદરતી પ્રકોપને કારણે આયોજન વેરવિખેર થઈ ગયું હતું. તેજ પવન, સુસવાટા મારતું વાવાઝોડું અને વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલો મજબૂત મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે આ દ્રશ્યો જોઈને કોઈ પણ એમ માને કે કાર્યક્રમ હવે તો રદ જ થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકરોનો મિરાજ જ કંઈક અલગ હતો. કાળઝાળ ગરમી અને આકરા તાપની પર્યા કર્યા વગર હજારોની સંખ્યામાં કાર્યકરો ખુલ્લા આકાશની નીચે અડીખમ ઊભા રહ્યા. માથે છત નહોતી, પણ મનમાં જીતનો વિશ્વાસ હતો. કાર્યકરોની આ ખુમારી જોઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ભાવુક થઈ ગયા હતા. તેમને આ કઠણ પરિસ્થિતિમાં પણ સંમેલનને સફળ બનાવવા માટે દરેક કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સાંભળો શું કહી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ. મેં કીધું તડકો છે, ગરમી શરૂ થઈ ગઈ છે, ઉપર મંડપ નથી. પણ કે સાહેબ અહીંનો કાર્યકર્તા એ ભર ઉનાળે એ ખેતરમાં મજૂરી કરવા ટેવાયેલો છે, પણ મેં તું મારો કાર્યકર્તા કે મારો ખેડૂત ભલે ભર ઉનાળે ટેવાયેલો હોય, એક પ્રદેશ અધ્યક્ષ તરીકે મંચ ઉપર છાયડામાં બેસું મારો કાર્યકર્તા તડકે બેસો હોય, એ પ્રદેશ અધ્યક્ષને પોસાય એમ નથી. મિત્રો દુખી ના થાય, મારો કાર્યકર્તા અહીંયા પહોંચી ના શકે તો કોઈ પ્રકારની ચિંતા ના કરતા હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ફરીથી મળવા માટે આવીશ, પણ એમને તકલીફ ના પડે એની ચિંતા કરજો. પ્રદેશ અધ્યક્ષની આ વાતને લઈ અને રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે કાર્યકરોનું આ પ્રકારનું શિસ્ત સમર્પણ આવનારા સમયમાં વિરોધીઓ માટે મોટો પડકાર સાબિત થવાનું છે. કુદરતી આફતની વચ્ચે પણ સફળ થયેલું આ સંમેલન છોટાઉદેપુરમાં ભાજપની મજબૂત પકડનો પુરાવો આપી રહ્યું છે. આમ છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરોએ સાબિત કરી દીધું છે કે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે કુદરતી આફતો પણ રસ્તો રોકી શકતી નથી. કુદરતી આફતોની વચ્ચે પણ ઉમટી પડેલો જનસૈલાબ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલા મોટા મતના અંતરથી પરિવર્તિત થાય છે એ તો ચૂંટણીના પરિણામો જ કહેવાના છે. પરંતુ આ કુદરતી આફતોની વચ્ચે પણ ઉમટી પડેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ જ કહી બતાવે છે કે હવે આ ભાજપના ગઢમાં ગાબડું પાડવું શક્ય નથી. નમસ્કાર. આજે છોટાઉદેપુર સરહદી અને છેવાડાના જિલ્લા ખાતે ગુજરાત પ્રદેશ પવિત્ર ભૂમિની અંદર વિશિષ્ટ આદિવાસી સંસ્કૃતિ ધરાવતો આ છોટાઉદેપુર જિલ્લો. ધન્યવાદ. છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા. ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું. સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી. અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા. અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે.
અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામે તમામ 32 જિલ્લા પંચાયત અને તમામે તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે.